મળતા અમદાવાદથી સમાચાર ફિલ્મ કલાકારો દ્વારા બાઇક સ્ટન્ટનો મામલો સામે આવ્યો હતો। અભિનેતા ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી પોલીસ સમક્ષ હાજર। ટ્રાફિક પોલીસ અભિનેતા સામે ધરપકડની કાર્યવાહી કરશે। બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો। મિસ્રી ફિલ્મના પ્રમોશન દરમિયાન બાઇક પર સ્ટન્ટ કર્યા હતા। તો ફિલ્મના કલાકારોનો વધુ એક વિડીયો સામે આવી રહ્યો છે। વિડીયોમાં 10થી વધારે બાઇકો સાથેની રેલીના દ્રશ્યો સામે આવ્યા। વિડીયોમાં ચાલુ બાઇકે ઊભા થઈ લોકો સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા। મિસ્રી ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોની નિવેદન નોંધાવવા હાજર। બાઇક પર સ્ટન્ટ કરનાર 3 લોકોની પોલીસે ઓળખ કરી લીધી છે। જેવું કંઈ છે જ નહીં। આ ઘટના એવી રીતે ઉપસાવવામાં આવી છે કે અમે રેન્ડમ બધા ભેગા થયા હતા અને ટીકુ સર જે જેન્યુન બાઇકર છે એટલે એમણે એમની ટીમના સાથે અમે ટી પોસ્ટ ઉપર હતા, ભેગા થયા અને ત્યાં ખાલી રાઉન્ડ મારવા માટે નીકળ્યા કે ચલો ભાઈ આપણે બાઇક લઈને જઈએ। બાકી કોઈ રેલી કે કશું કંઈ છે નહીં। સ્ટન્ટ ખાલી એટલા માટે કે અમારા પિક્ચરમાં એક પાર્ટ છે એટલા માટે એક પેલો કરી બતાવ્યો। કોઈ પ્રમોશન કે એવું નહીં, એમને એમ જ કહું છું ને, ટીકુ સરના બધા મિત્રો ભેગા થયા અને એ રીતે જતા જતા ખાલી ઇસ્યુ બની ગયો છે। તો અમદાવાદમાં અભિનેતાઓ દ્વારા આ પ્રકારે જાહેરમાં સ્ટન્ટ કરવામાં આવ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। ફિલ્મનું પ્રમોશન જાહેરમાં સ્ટન્ટ કરીને કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। અમારા સંવાદદાતા હરીન જોડાયા છે લાઈવ વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો કે અમદાવાદમાં ફિલ્મના પ્રમોશન માટે આ પ્રકારે જાહેરમાં સ્ટન્ટ કરવામાં આવ્યા હતા, હવે પોલીસ શું કાર્યવાહી કરશે? બિલકુલ, જે મિસ્રી ફિલ્મ છે તેના પ્રમોશનને લઈને તેના કલાકારો દ્વારા રાત્રિના સમયે જે સ્ટન્ટ કરવામાં આવ્યા હતા, બાઇક સ્ટન્ટ હતા અને તેનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને જે વિડીયોના આધારે હવે છે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે તેના દ્વારા કાયદેસરની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને ફરિયાદ બાદ છે તેમનું અત્યારે નિવેદન ચાલી રહ્યું છે। ફિલ્મ કલાકાર ટીકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી છે તે પોતાનું નિવેદન છે તે નોંધાવી રહ્યા છે। હું આપને દ્રશ્યો જે રીતે છે કે અહીં જે છે તેમના નિવેદનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને થોડી વારમાં નિવેદનની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ તેમની ધરપકડ છે તે કરવામાં આવશે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે બંને કલાકારો છે તે અહીં હાજર થઈ ચૂક્યા છે। જોકે જે રીતે સ્ટન્ટ કરતો વિડીયો છે તે વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં અને ત્યારબાદ છે સમગ્ર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે તેમના પ્રોડ્યુસર દ્વારા સવારે મીડિયા સમક્ષ પણ જે કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે છે બંને જે કલાકારો છે અત્યારે એ ડિવિઝન પોલીસ મથકે હાજર થયા છે। બંને વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ ચૂકી છે। જ્યારે નિવેદનની પ્રક્રિયાઓ પૂર્ણ થશે અને ત્યારબાદ છે તેમની ધરપકડ થશે। જે રીતે કાયદાકીય રીતે વાત કરીએ તો પોલીસ જે છે આ જે કલમો જે કરવામાં આવી છે તેમાં તેમનું લાયસન્સ રદ થવાની પ્રક્રિયા થઈ શકે છે અને અમુક રકમ છે તેના દંડની પ્રક્રિયા પણ છે આ કલમોમાં હોઈ શકે છે। પોલીસ હવે આગળ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું। જી, સામાન્ય રીતે આવા જ્યારે બનાવ બનતા હોય છે, સામાન્ય નાગરિકોના વિડીયો બનાવવામાં આવતા હોય છે કે બિફોર અને આફ્ટર, એટલે કે પહેલા જે સ્ટન્ટ કર્યા હતા અને ત્યારબાદ જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અથવા તો જે આરોપીઓ છે અથવા તો ગુનેગારો છે તેમના દ્વારા માફી માંગતો વિડીયો બિફોર આફ્ટરનો શું કલાકારોનો બનશે કે કેમ, તે પણ સવાલ છે। બિલકુલ, ઘણા બધા સવાલો ઊભા થાય છે કેમ કે સ્ટન્ટ કરતો વિડીયો છે સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થયો છે અને ત્યારબાદ પોલીસ છે તે કાર્યવાહી શરૂ કરી છે। હું ફરીથી એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હોય છે તેના દ્વારા પ્રમાણે સ્ટન્ટ કરવામાં આવતા હોય છે તો સ્વાભાવિક રીતે પોલીસ છે બિફોર આફ્ટર છે તેના વિડીયો મૂકતી હોય છે। તેમને જ્યારે સજા થતી હોય છે અથવા તો તેમને માફી માંગતો એક વિડીયો છે તે પણ જે છે પોલીસ દ્વારા બનાવવામાં આવતો હોય છે અને તેમના સોશિયલ મીડિયા પેજ, અમદાવાદનું જે સોશિયલ મીડિયાનું પેજ છે ત્યાં આ વિડીયો છે તેને અપલોડ કરવામાં આવતો હોય છે। ત્યારે હવે કલાકારો વિરુદ્ધ આ પ્રમાણે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ તેના ઉપર શું કાર્યવાહી કરે છે કેમ કે શરૂઆતમાં જે રીતે વાત હતી પોલીસ કાર્યવાહી થઈ નહોતી, ત્યારબાદ ફરિયાદ નોંધાણી છે જ્યારે વિડીયો સામે આવ્યો ત્યારે, અને હવે બંને કલાકારો છે તેને નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે અને ત્યારબાદ નિવેદનની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ તેની કાયદેસરની ધરપકડની પ્રક્રિયા છે તે પણ શરૂ કરવામાં આવશે। બિફોર આફ્ટરનો વિડીયો હોય કે માફી મંગાવતો વિડીયો હોય, પોલીસ દ્વારા આ તમામ પ્રક્રિયાઓ કરવામાં આવે છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। કલાકારો છે, સ્વાભાવિક રીતે કલાકારો ઘણા બધા લોકો માટે એક આદર્શ હોય છે, પરંતુ તેના દ્વારા જો આ પ્રમાણે સ્ટન્ટ કરવામાં આવતો હોય છે, તેના દ્વારા જ નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે, તે કેટલું અંશે યોગ્ય કહી શકાય તે સૌથી મોટો સવાલ છે અને પોલીસ હવે આ કલાકારોને માફી મંગાવે છે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે ને તે હવે જોવાનું રહેશે। જી, બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર।
તો અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે જાહેર રોડ ઉપર જ સ્ટંટબાજી કરવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગુજરાતી ફિલ્મ મિસ્ત્રીના કલાકારો બાઇક પર છૂટા હાથે સ્ટંટ કરતા અને હેલ્મેટ વગર બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. આ વિડીયોમાં અભિનેત્રી માનસી પારેખ, ટીકુ તલસાણિયા પણ નજરે પડ્યા હતા. વિડીયો વાયરલ થતા હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે.